નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા વર્ષથી પાણીના દરમાં વધારો કરવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રજૂ થયેલા 54 જેટલા ઠરાવો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં રજૂ થયેલા પાણીના દરમાં વધારો કરવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી। આ ઉપરાંત આ બેઠકમાં મહાનગરપાલિકાના કામોમાં વિલંબ કરનાર 2 એજન્સીને નવા કામમાં ટેન્ડર ભરવાની મંજૂરી આપતો ઠરાવ પણ નામંજૂર કરાયો હતો। આ બેઠકમાં શહેરના વિકાસ કામો, વહીવટી કાર્યોને લગતા ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા।